ગુજરાતમાં પહેલીવાર વિજ્ઞાન જાથાએ પગ પાછા લેવા પડ્યા છે। જે હા ગાય તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને જયંત પંડ્યાએ પણ પહેલીવાર કોઈની માફી માંગી છે। અને શું છે આ સમગ્ર ઘટના તેના પર ચર્ચા કરવાના છીએ। જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। અને આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ વિજ્ઞાન જાથાવાળા જયંત પંડ્યાએ શું કામ ધીરેન્દ્ર શાસ્ત્રીની માફી માંગવી પડી છે। અને હજુ ધીરેન્દ્ર શાસ્ત્રીની એન્ટ્રી પણ નથી થઈ આપણા ગુજરાતના રાજકોટમાં। ત્યાં જયંત પંડ્યાએ અગાઉથી તેમનો વિરોધ ચાલુ કરી દીધો હતો કે ભાઈ અમારા બાબાની કોઈ જરૂર નથી અને તે બધા પરચા અને જે બધું આપે છે તે બધી ફેક વસ્તુ છે, તે બધી ખોટી વસ્તુ છે। અને તે તાંત્રિક વિધિને લઈને આ બધું શું કોઈ નામ જાહેર કરે છે અને બધું અગાઉનું તમને જણાવી દે છે કે ભાઈ કેમ થશે, શું થશે તમારી સાથે, અને બધી જે ચિઠ્ઠીઓ લખીને આપે છે તે બધું ખોટું છે। અને અમારા 5-6 સવાલનો જવાબ બાબા આપી દે તો અમે માનીએ કે આ ધીરેન્દ્ર શાસ્ત્રી એક શું કહેવાય જાણકાર વ્યક્તિ છે અને તેના પાસે અદ્ભુત શક્તિઓ પડી છે, આવું જયંત પંડ્યાએ કીધું હતું। પણ શું કારણોસર અચાનક આ બધો શું કહેવાય સમયમાં ફેરફાર આવી ગયો, પલટો આવી ગયો કે ભાઈ જેને લઈને જયંત પંડ્યાએ શું કહેવાય માફી માંગવી પડી હતી? તો આની A to Z ઇન્ફોર્મેશન તમને જણાવવા જઈ રહ્યો છું। પણ ગાઈસ જો એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે અને શું સત્ય છે તેના પર તમને જાણકારી મળશે। સત્ય જે જાણકારી હશે તે હું તમારી સમક્ષ રજૂ કરીશ, કારણ કે અત્યારે હાલ સોશિયલ મીડિયાના મારફતે ચાલી રહ્યું છે કે ભાઈ જયંત પંડ્યા શું બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી પર શું કોઈ તેમની સામે વિરોધ કર્યો છે અને કહી રહ્યા છે કે ભાઈ અમારે ગુજરાતમાં કોઈ પણ પ્રકારના બાબાની જરૂર નથી। આ મામલો કઈ રીતે ફરી ગયો એટલે કે કઈ રીતે આ મામલામાં પલટાવ આવી ગયો જેને લઈને શું કહેવાય જયંત પંડ્યા બાબા સુધી પહોંચી જ ન શક્યા, તો તેને A to Z ઇન્ફોર્મેશન જઈ રહ્યો છું। પણ જો ગાઈઝ ફરી એકવાર કહું છું, ખાસ નમ્ર વિનંતી છે તમારા માટે હું આવી નવી જાણકારી લાવું છું અને એ પણ સત્ય જાણકારી। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, અત્યારે કોઈ તમને સાચી જાણકારી અત્યારે તમારી સુધી કોઈ સાચી જાણકારી નહીં પહોંચાડે। જે વસ્તુ અફવાઓ હોય, જે ફેક વસ્તુ હોય તે તમારી સમક્ષ રજૂ કરશે। અને પ્લીઝ ગાઈઝ આવી નવી સાચી જાણકારી જાણવા માટે તમે જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, તો જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની સાચી જાણકારી તમને મળી રહે। તો વિડીયોની શરૂઆત કરીએ તો ટૂંક સમય પહેલા શું કહેવાય જયંત પંડ્યાએ આનો વિરોધ કર્યો હતો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે। આમને શું કહેવાય જે જયંત પંડ્યા છે તેમને શું કોઈ વિરોધ કર્યો હતો કે ભાઈ આ બધા બાબા બધા જે છે તે ખોટા છે અને જે ભવિષ્યવાણી કરે છે તે પણ ખોટી છે। પણ અચાનક જે વિરોધ કરવાના હતા, જે પ્રોટેક્શન માંગતા હતા કે ભાઈ અમને ત્યાં સુધી જવા માટે સિક્યુરિટી આપો, અને ધીરેન્દ્ર શાસ્ત્રીની એન્ટ્રી જ્યારે રાજકોટમાં થઈ હતી ત્યારે તેમને ઓપન ચેલેન્જ કરી દીધી હતી કે ભાઈ જે કોઈને પેટમાં દુખાવો હોય તે આવી જાય અને બધાના સવાલના જવાબ હું આપીશ અને જે તમારા મનમાં પ્રશ્નો પડ્યા છે તેનો પણ હું ઉત્તર તમને આપીશ। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને આ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી જે છે તેમને આ શું કહેવાય ચેલેન્જ એક્સેપ્ટ કરી હતી કે ભાઈ આ ચેલેન્જ મને મંજૂર છે। જે કોઈ તમારા મનમાં જે પ્રશ્નો છે 5-6 તે પ્રશ્નોનો જવાબ હું તમને આરામથી આપી દઈશ, પણ તમે મારી સામે આવી જાઓ। અને જયંત પંડ્યાએ પણ કીધું હતું કે ભાઈ અમે તમારી સમક્ષ આવશું અને જે કંઈ અમે ભરી સભામાં બધાની વચ્ચે અમે જે પ્રશ્નો પૂછીએ તેનો જવાબ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપવો પડશે। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। પણ અચાનક તે આ શું કોઈ આમ જે વિરોધ કરવાનો હતો તે બંધ થઈ ગયો। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો એની જાણકારી માટે તમને જણાવી દઉં કે ભાઈ શું ભાઈ ગુજરાત પોલીસે તેમને મંજૂરી જ ના આપી કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીનો તમે વિરોધ કરો છો અને તેને લઈને તમે અમારી પાસે જે માંગવા આવ્યા છો સિક્યોરિટીની, તો તે તમને નહીં મળે। તેને માફીઓ મગાવો છો અને બધાને શું કોઈ ધૂણવાનું પણ બંધ કરાવો છો નહીં, એ વાત એક સાચી છે કે ભાઈ ધૂણવાનું બંધ કરાવે છે એ વાત સત્ય છે અને એ સારી પણ છે। તમારું શું કહેવું છે આના પર તે પણ કોમેન્ટ કરવાની છે તમારે। અને આ જે ધીરેન્દ્ર શાસ્ત્રી સામે જે શું કહે જયંત પંડ્યા વિરોધ કરી રહ્યા હતા અને તેની સામે જે પ્રશ્ન પૂછવા જવાના હતા ત્યાં ગુજરાત પોલીસે તેમને ના પાડી દીધી, એટલે તેમને સપોર્ટ ન કર્યો અને તેમને મંજૂરી ના આપી। અને આને લઈને શું કહે જયંત પંડ્યાએ તેમના સામે વિરોધ કર્યો નહીં અને આમાં કોઈ પણ પ્રકારની શું કહે જયંત પંડ્યાએ માફી પણ નથી માંગી। ઘણા બધા લોકો એવું ફેલાવી રહ્યા છે કે ભાઈ જયંત પંડ્યાએ જઈને માફી માંગી લીધી છે, તો આ વાત ખોટી છે। કારણ કે શું કહે પોલીસે તેમને સપોર્ટ ન કર્યો અને પોલીસે પરમિશન ન આપી, એને લઈને જયંત પંડ્યાએ શું કહેવાય આમ તેમના સામે વિરોધ ન કર્યો। અને પ્લીઝ ગાઈઝ મારી જાણકારી કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો ને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે આવીને આવી સાચી જાણકારી જાણવા માટે પ્લીઝ જો તમે ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।